જય ગોગા મહારાજ. ચલો ઓય બોલે લે. શું છે? લે તને રોજ કેટલું કહેવાનું? શું છે? આ જોતો આ મારા ખેતરમાં જોજે તું જોતો રસ્તા પાડી એમ થોડું ચાલે. હા તે રસ્તો છે તમારા બાનો નહીં અલ્યા રસ્તો. નહીં કોઈ તમારા બાએ રસ્તો કાઢેલો તો નહીં જેથી મારો તમારા ડોહાનો છે. આટલો બધો લોબો રસ્તો ગુંબા કોણ જાય? એના કરતી શોર્ટકટ પેલા લાલ ફોડાળા હેતરમાં થઈને ના ને હરી જાઉં. અત્યારે તડકાનો પેલા મારા ઈંડા ઉભા ને ઉભા હી ગાયો બકરો વાળા અત્યારે ચારી દોય તો તડકાનો ઈવન ચો ગાયો બકરો વાળા ઘેર પડી રહ્યા છીએ ચારી દેવા દે ઉભા ને ઉભો તો મારે તો શું લેવાનું હજી તો ઉહેળો કરવાનું તો બાકી છે. એના કરતું હોય શોર્ટકટ ને હરી જવા દે તો જલ્દી હેતરમાં પોકી જાઉં. આ લાલ ફોડાળા તો વધો નહીં તડકાનો હું એના બાનું ભાત લઈને પડી રહ્યો હશે હોય જવા દે હોય. તારે જો કે તડકો કેટલો બધો પડે છે અને મારા ખેતરમાં ચીયું હેડીને આવેલી આ ડોહલું. ઓહો અરે મેં ગઈ કશું વાંધો નહીં ખોટા જગા નહીં કરવા. જો કે મારા મોટો બોલતોય નહીં. આ જો કે કશું વાંધો નહીં મોકો જોઈને મારા મને બે લાકડીઓ ઠોકું હાખો ખાલી. આ એક તો આરે ખેતરમાં શેડો પાડ્યો છે પેલા ખેતરમાં પાડ્યો છે કોઈ કહેવા વાળું જ નહીં કશું નહીં મોકો ખાલી જોવાય દે ખાલી જવા દે. લાલ ફોડાળાના હેતરમાં થઈને આવ્યો તોય લાલ ફોડાળો હતો તડકાનો હોય તોય કશું બોલ્યો નહીં. ચોથી બોલે લાગે ઈવાના બાનો રસ્તો હતો તોય અમે નેહરી ગયા. જમ મનુભા હું છે બોલો તડકાના બેઠો છું. કેમ બેઠા હો? હા તડકો લાગે છે બેઠો છું એટલે શું હતું લગાઈ જાય જ નહીં એટલે લગાઈ ગયા કે ના લગી તમારે શું લેવા દેવા? હા તો 24 કલાક લગાઈ ગયેલા ફરો હોય એટલે કોઈ તમે મને આલી દો છો લગાવવાના પૈસા? અમે તો ના આલી છે પણ આખો દાડો શું પીપી કરવાનું યાર. પેલા દાડા ગટરમાં પડ્યા હતા તમે ઘેર ઉઠાઈને લાવ્યો તો હું. એટલે પીવું છું તો હું પીવું તારા પૈસા નો પીતો નહીં ભાઈ. અરે મારા કે તરકારી શું મગજ મારી કરી છે? વાત તમારી સાચી. ઘેર ડોશી વાટ જોઈ રહી હોય જોન તો પીપી પડી રહ્યા હોય તો ડોશી વાટ જોઈ ડોશી મોહન એમ જાય અને હું ગટરમાં પડે મોહન એમ પડે તમારે શું લેવા દે? કોમમાં પબ્લિક મને કે હવે તમે શું મોટા ટોટુજી તમે કેવા તરકા નેકળવા કરીને ક્યાંક મગજ કાઢવાનો હેડ ગયો હતી આઈ જાય મોટા લ્યો મને સાલા હાલવા નીકળી પડ્યા છે. બધા સુધરશી પેલે લમણ પડી છે ચાર કોથા કઈ હેડામણો હોય કણી બધા સુધરશી પણ આ મનુભા દારૂડિયો કદી નહીં સુધરવાનો ભલે ગમે તે થાય. જેટલા હોય એટલા મને સાલા હાલવા આવી ગયા છે કે ચમ પીતો છે શું કરવા પીતો છે પણ એમ નહીં પૂછતા કે તમારે કોઈ દુઃખ છે તે પીવો છો કોઈ તકલીફ છે એવું કોઈ પૂછે છે વારું ભાઈ લ્યો પીધેલો છે મજાક કરશી પાછા લગાઈ ગયા છો એટલે લગાઈ જાય તમારા બાને કોઈ લઈ ગયા છે અમે પીધો છે મારા પૈસાનો પીધો છે લ્યો સલાહ હલવાઈ જાય તરત લ્યો કે ના સુધરી અરે અલે સુધરવું ના સુધરું મારા હાથમાં છે તમારે શું લેવા દેવા અને તડકાના પાછા મગજ ખાવા આવી ગયા જો કે કેમ બેઠા છો હોય કણે આ બધું તમારે ચો પૂછવાને આવે છે જો તારું કામ કરતું કામ કરી જાય ને ભાઈ હોય કઈ મગજ ગાઢવાનું તડકાનું લ્યો વળી ના સુધરી એટલે સુધરી જાવ તો સમય આવ્યો. આ તમે 24 કલાક ગોમો જો છો જો ટીનું પા રોજ દાડો ઉગે ને હું ગોમો જાઉં છું ને કોક ને કોક દખો આવ્યો હોય છે શું કરવાનું કો? આજે તમે ગોમમાં ફરો છો એટલે કરવું તો પડે જ કે ના કોક આયોજન કોઈ બી ગોમનું કોઈ બી કામ કરવાનું હોય ને તો મારે જવું પડે. કોઈ બહારના માણસો આવ્યા હોય તો જવું પડે બરોબર પણ હાલ કીધું ગોમમાં જાઉં ને હાલ તમે ચમ હંગાટ લીધા છે પેલે મંદિરે જઈને મીટિંગ કરવી છે બધા ભેગા. કાળકા પર મંદિરે જવું? હા મહાકાળી નું આપડે મંદિર નહીં એ મંદિરે ભેગા કરીએ જાણે કોઈ મોનતા કરવા આવે ને તો પાણી નહીં સગવડ નહીં બોલો બાજુ ટોકું છે પણ ચકલી નળ મેલ્યો નહીં. મોટું ટોકું કોક બનતું હતું તૈયાર થઈ ગયું? તૈયાર થઈ ગયું પણ નળ નહીં મેલ્યો. હા તો એ નળ મેલાવો પડે તારે કોક આવતું હોય આપણું હા તો પાણી તો જોવા કે ખરું કે મંદિરે ના જોવા? પાણી તો જોવો જ નતા. હા પાણી જોવા કોક આઈને બેહાય તો જોવી પણ આ ઉનાળા ને આવો ગરમીનો તડકો પડતો હોય બરોબર પાણી તરસ્યું ના થાય મોડા. પાણીની સગવડ હોય તો પેલું કોક જાનવરે પાણી પીવે પક્ષી પીવી બરાબર તાણી હાલો ચાલો હાલો. પેલું મંદિર આ ટોકું તૈયાર થઈ ગયું બરોબર. હવે આ ટોકું પાણી માટે બનાવી દીધું છે પણ આ મંદિરનો નળ નહીં મેલ્યો એટલા માટે મારે ભેગા કરવા છે. નળ તો મેલવો પડે મંદિરે પબ્લિક કેટલી આવા હોય પબ્લિક કોઈ બી કોઈ શ્રીફળ કરવા આવે કોઈ થાળી કરવા આવે
હારું કામ કર્યું આ મેલ્યું છે. આ પાણી પીવા માટે મેલ્યું છે પણ એ પીવાનું પાણી નહીં, પ્રાણીઓ માટે મેલ્યું છે. પીવાની ચકલી એક બનાવી રાખો. હા એટલે કાંઈક પરબ બનાવવાની ઈચ્છા છે એમ. જળ મંદિર બેસે કોઈક આયોજન કરો પછી. હા હવે કોઈ 2-4-5 બોકડા મેલાવો અકણ. બધું કરવું છે, બોકડા ને ધરો ને બરો ને લીલું વાડી કરી દેવી છે, પણ પાણીની સગવડ પહેલી કરવી છે. પાણી નહીં કરો બોકડા મેલાવો મેવા તો આવો હોય મંદિર બી આવો. આવો મંદિર તો બધી સારી વ્યવસ્થા થઈ ગઈ છે. ઓય મંદિર બી આવો તો બધા ભેગા થાય ને તો આપણે વાતચીત કરતા ફાવે. બેહો. હાલ પેલો રસ્તો પડે છે, ગમે તે કોઈ બી નીકળીને તો ટોયકો કરીને બોલાવીએ. હા હોય ભેગા કરીએ. આટલી વખત સારી જગ્યા જ છે હવે તારી. જવાની. અરે કોઈ મોટું આયોજન કરવું હોય તો મંદિરે થાય. ના જુઓ. ના થાય? બધી સગવડ જુઓ પહેલું. પાણીની. પહેલી સમસ્યા પાણીની. હમ પાણી જોવો કે ના જોવો? પાણી જુઓ. હા. આ 2-4 બોકડા લાઈન મેલાવરાવો એકણ. બોગલાનું પછી કરીએ. આ હવે જાણે જો તાણે આખા રસ્તામાં આખા ખેતરની પથારી ગોળ કરી નાખે. પેલો જાય તો ખેતર વચ્ચે વચ્ચે હેડ છે, પેલો ખેતર વચ્ચે હેડ છે. આમાં તો વાવેતરમાં ઠેકોણું લાવતા નહીં. લ્યો આગેવાન ટીનું આખો દાડો મંદિરે બેઠા હોય એટલે તમે કોઈને કહી જ નહીં કરતા કે ખેતરમાં તો જો તો રસ્તા કરી નાખ્યા. સારું ધોને પકવે નહીં કરતા. આ ઓભળો હો. કોભળ્યું ને? કનુભા આવી જુઓ બોલતા બોલતા. તારી. વળી એ કોક હશે. ઓમાઓ કર બોલ્યા વગર ઓમાઓ. પેલા ગુગળ મંજાને સમજાઈ જાય તો યાર આખો દાડો ખેતરમાં શેઢા કરી નાખ્યું છે. તમાર બે જણો બનતું જ નહીં. અલ્યા ગાડી બન- જોતા ને બખાડા ચાલુ જ હોય છે સાંભળો, તમારા. બનવાની વાત નહીં ટીલુબા. હવે કોક અમે તો ઘઉં વાવો તો વચ્ચે જો 4 ચોકડી હેડ કરશે. મોણસ બગાડ કરવા બેહો આવે છે. વખણાય, બેહો. પેલા કેવો હળવું ઊંચું બધે છે. મારે. આ બેહો. એને કીએ. ચાલ. બોલતા વચમાં. બોલતા અમે અવાજ આપીને તમે ખબર પડી તારી. કનુભા આવી છે. કનું ભાવ છે રસ્તામાં. આપણો પેલી તો વાત આ કોક ખેતરનું કોક કરો કે જાણ. અમાર તો જો મનુભાઈ હેડી છે પણ મેગુ પાછું રોજ હેડવાનું. ઓહડ શું કરવાનું રસ્તો બનાવી દીધો હોય કે તાણે વચ્ચો વચ રસ્તો કરી દીધો. વચ્ચો વચ આવે છે. રોજ જાતું કર્યું પણ હવે જાતું નહીં થાય બાવું. તે કોટા નાસી દ્યો. કોટા ને પગ કાપી નાખ્યો. હું તો કંટાળી ફરું છું. તાણે ના કાપાના ભય છે. એનો બા આ તડકાનો માણસ તપેલો માણસ શું ના કરે કેજો. તારી પાછું વાવેતર કે બધું હા ખોઈ જો તમારે હોભળો. હોભળો. હા આ મંદિરે આપણે પાણી લાવવું છે, હા નળ લાવવો છે, તે બધા ભેગા થઈ એને પાણીની સગવડ કરીએ. હો? જો પોણી તો આપણે હું તો કહું પોણી હાલ કર્યું તો હું તમારા ભાગનો ભાગ હાલ દઉં પણ ખાલી એક સોલ્યુશન લાવજો. 4-5 વર્ષથી માણસ એક ધારી કોઈ બોલતા નહીં એટલે હેડ જ કરાવ. શું કરવાનું? લડો તો મેઘુબા કહીએ કે આ કહેજો વાવેતર બરાબર. હા મેઘુબાન કીએ. કરેલા વાવેતરમાં કે ના ના, રસ્તા હેડાય વાવવાના તાની. હોય. અને જો હું મોં જાઉં પકડો હાલ તો હું જાઉં પણ સમજાઈ જાય નકર પછી કંટાળી માથે ચીકણા પગ કાપવા પડશે. ના, ના, ભાઈ, ના, શેતાન પગ ના કપાય કનું બા તાણ. તો સમજાઈ દઈએ અમે હડો. હારું હેડો તાર. હું તો જાઉં એ તાણી. તમે કહેવું મેઘુબા કે હા. આ તો જુઓ મારી ફરજ આવતી હતી તે હું તમને કહેવા આવ્યો બરાબર. હારું. ના ના હારું તમે કર્યું. બોલાવો તો આવજો હો. એ હારું હેડો. હા, આ જો. કહેવા આયા હારું કર્યું. એ તો હારું કહેવાય. બોલો તમે જો હું મેઘુબા ભેળો થઉં છું ને તો કહું છું કે છે કોકના ક્ષેત્રોમાં હેડ કરશો ને આ થોડું પ્રેમથી પટે ને તો પટાઈ નાખશું. પ્રેમથી તો તારે તો કોઈ પટ જ છે કેજો. ના ના તો પટી જાય તો એ તો આપણે હેડો તો મોંઘી. દાલન છે આ તો તમારી શરમ ને ટીનુભાઈ શરમ ને જાદુ કર્યું થોડું પણ સમજાવજો નકર કે હેલિકોપ્ટર એના કે ખેતરમાં જાય ને પણ વળતા તો આવશે કે હું હા. ટેકો કરીને બોલાવું છું કાલ જ કહી દઉં છું. નકર કે શેઠા પગ પડ્યા છે ખાઈ લે એમ કેજો ખાઈ લે શું કીધું હો હા, હા, હા. હારું હેડો તાર. એવું ના કરાય પણ હા જાલનજી જોજો આ આ મેલું. ડખા ઓછા સી સાંભળો મારી વાત. તો કહો. આ પેલું પાણીનું એ કરીએ પેલા રસ્તાનો કોઈક નિકાલ લાવે ને કે આ તો મોટો ઝઘડો થઈને રહે. આ પાણીનું હાલ બંધ રાખજો. આ નકા પેલા લડાશી તો ચોક બોડા બઢાવશી. તમે બે એક જેવા પાછા પેલા પાણી પેલોય નમતી નહીં હાલે પેલોય નહીં હાલે. બે એક જેવા છે. પેલા આર્યા કનુબા ના પાડશે ને તો પેલો મનબા પેલો મેઘુબા વધારે હેડ્યો આવશે મોય. પેલા એ કોમ કરો આ પાણીની સમસ્યા હાલ પછી રાખો તમે પીની હેડો નકા પેલા બે લડાશી પાછા લડાથી તો કોઈ તારી નહીં, પણ પેલા પેલો ફૂંકાઈ જો પગ વાઢી નાખ્યો હમણાં એટલે લડાશી જ મને એવું લાગે છે. વાપરો મારી વાત તમે પેલા મનુભાન તમે
મનુભાઈ પછી મેઘુભાઈ આ મેઘુભાઈ હેડા કનુભાઈ કહે કે મેઘુભાઈ હેડા છે ખેતરમાં તો મેઘુભાઈ કહેવાય તો મની જાય રહ્યા કે પેલા કનુભાઈ ખેતરમાં ના હેડો ખોટા ઝઘડા થાય ને પેલા તો છોટો લીસી રે મોનજી એ નહીં એ તો મની આ જાય બધા કે કરો આ કેવા આવો છો ઉડી ઉડી એમ કે છે હમણાં પણ હાલ તો એ તો નહીં બીધેલો હોય પણ લડાવા ના દે હોય હટજો લડાવા ના જ દેવાય હટજો તા કરજો લેડો મારો ઓછો આ કુકર મણિયાળો ખાઈ પી મારા પાછળ પડી ગયો છે ઓહો મારા પણ તો બધા સાઈડે આવી છે ગાય પાણી પીશે વહી પાસે એ કે મારા રેન્ડમ આ બધી ગાય ના રેન્ડમ ગાય દેવી છે ખબર પડાય નહીં પેલા પીરો પાણી ધરાય પીરો પાણી ઓ ઓ પછી એડો મારા અંગાથી મસ્ત ચાલવાની જોડો તમે હેડજો બોલો મારું કેવડી હેડી છે આ તો બીવો છે શું મને લાગે છે મારાથી બીવો છે ના ના ખબર પડી ગઈ લાગે છે કે આ પી ના આવ્યા છે યાર આ પીધેલો પાણી નહીં જવું મારો છે મોણ છે હેડી તો ગાયો સમજીજી બોલો કે આ પીધેલા પાણી જ્યાં જેવું નહીં ને બે ભોડા પાસે તો છે પણ ના એવું નહીં કરું હાડો થઈ ગયું મેઘભાઈ જતો મારો આજ તો બધા આને કરી નાખાવ વપરા કુકર માર્યા આને સીધો મેઘીના ખેતરમાં નાખ્યું છે રોજ રોજ વળી રસ્તો પાડતા હતા આ તો હોય ભૂગલ મન્યાળો હોય થઈને જ હેડ છે વચ્ચો વચ્ચ બાઈક ઊભું કર્યું આ તો કઈ બહારનો રસ્તો છે ખાલી હોય આપવા છે હોય ને પાડું રોજ રોજ મારા ખેતરમાં ઘઉં વાયા હતા હિરણને વાયા હતા ફરીને રસ્તા થઈને આગળ જાય ના જોડે એવાના બાપે કોઈ એવાના કોઈ ભાઈએ કોઈ રસ્તો કાઢેલો હોય ઓય ઊભું કરવું છે બાઈક તાકાત હોય તો આવો હળો રસ્તામાં ખબર પડે ટૂટો કાઢી નાખવું હોય તો ઉભો રહો ને તાની રોજ રોજ શું વળે ટણી કરી આ તો ગોબા ઉપાડી તો જેટલો બધો થાક લાગ્યો જેટલી બધી તો ગાયો રોધલો ને ખરા તડકા નો દાવી બધું સાફ કરી નાખ્યું ચરી ચરીને ઉહેલો એવી તો હું કરું ઉહેડા જેવો કરી નાખ્યો હાવખે વગી થાક લાગ્યો ફે પડી ગયો ફે આટલી બધી ગાયો એક હંગાત કોઈ રાખી એતરમાં કોઈ ના રાખી ખરા તડકાનો હેરાન કરવાનું ભૂલતો નહીં હે ભગવાન ઓહો આ લાલ ફોડાળો ચમ વચ્ચી બાઈક લઈને ઉભો થઈ ગયો વાંધો નહીં સાઈડમાં થઈને હેરી જાઉં બોલ્યા વગર ઓય બોલે લે શું છે લે તને રોજ કેટલું કહેવાનું શું છે આ જોતો આ મારા ખેતરમાં જોજે તો જોતા રસ્તા પાડી એમ થોડું ચાલે હા તે રસ્તો છે તમારા બાનો નહીં અલ્યા રસ્તો. નહીં કોઈ તમારા બાએ રસ્તો કાઢેલો તો નહીં જેથી મારો ડોહાનો છે હું તારે. તમારા ડોહાનો છે જો પેલું તો જો હું શાંતિ જે વાત પડે ને 5 વાર સુધી ચાલ્યું હવે કોઈ મું નહીં ચલાવવાનું સમજ્યા તમે ચલવો કે ના ચલો હું આ રસ્તાને આકળવાનો છું જો આ તો હું શરમ ભરું છું તમારા ડોહાની તેમાં હું કોઈ કહેતો જ નહીં એ શરમ બીજો નહીં નકર મારા કરવાની. ખેતરમાં હેડે ને દારિયાથી પગ કાપી નાખવું એ હોય બીજો ના કાપવાના મેઘુબાના નહીં હજુ હું તો કહું માપમાં રહો તો સારું તમારે ઘેર જઈને તમારા બાને પૂછાવજો કે ખેતર કનું કોઈના બાનો રસ્તો નતો હોય કણ તો નહીં તાન તમારા બાનું હેતર આવ્યું કનું હતા તમે તો ભાડાથી વાવો છો સોના મના ભાડા નહીં અમારા બાએ રાખ્યું તાણી અમે વાઈએ છીએ નહીં તમારા બાનું હા, તે તમારા બાએ હોવા રાખ્યું મારા તો વૈથાને જ હેડવાનું હેડશો નકો હોય નો લાકડી થી પડ્યા છો હોય લાકડી છોડી મેલો તમે પોઠું છોડી મેલો મહેરબાની મારા કરી કેવું કે જો ખોટા તમે હું ઓછી લાવ્યો દે ને કે પગ કાપી નાખ્યો હમણે આ હમણાં બોડામાં લાકડી મેલો તો હોય ને હોય પટી જાવ એના કરી જવા દો મને જતા હોય તો. અલ્યા તારી ચાલો આ મારું બધું મોનતું નહીં અલ્યા તડકાનો તપેલો મોણ ગમે ત્યારે હુમલો કરે ને કે લાફા ખંચી નાખ્યું હોય એ કોમ એ બીજો ને ખંચેરવાના અમન વળી કઈનું વળી તાણી ખોટું મરી જાય હોય નો એવું હોય તાણી હવે ભૂલથી કદી મારા ખેતરમાં હેડતા ના કશું આ તો લાકડી ભાજી છે ઓછી થી પગ કાપી નાખ્યો હોય અને મને જો તાણી તું વૈકણ દુપોરા જે લાલ ફોડાળા હું આવું છું હાલ અભી અલા તમારા હોય એટલા બોલેલા હોય નહીં બીવાતો હોય તાણી નહીં કોઈ તમારા બહારનો રસ્તો નહીં બીવાતો જો તાણી આ હવે હેડતા તો ના કે એક ધારીએ પગ પડ્યા છે હોય શેડા હું તો પછી વાય હેડો ને વાયકાના જ હેડવાનો છું દાદા તારા ભોડાર જે થાતું તોડી લેજો દાડ આ લાલ ફોડાળો પાછળથી ઘા કરીને માય કાંગલી મારી ગયો વના તો હું ટુકડા કરી નાખવાનો હા ખા
એ તો પોઠામાં ઠેકોણું નાખું કે આ લાલ ફોડાળાને હું ગોઠું કોઈને ગોઠો નહીં ના લાલ ફોડાળાને ગોઠું મને મારો બેટો ગમે તે પણ તાકાત વાળો હતો હો. બે પોઠો તો વગી મેલી દીધો હઈ મારે લુગડો ને બુગડો બધું ફાડી નાખ્યું. હવે ડોશી પૂછશે ને તો હિંમત કેવું હોય કે ગાય નો વાહો પડ્યો તો ભોય પડી ગયો તો તે ફાટી ગયો હઈ. એમ નહીં કેવું કે પેલો કનુપા લાલ ફોડાળો મારી ગયો ને કે ગોમો મારતો લગા આટલી ઇજ્જત હતી એ નહીં ર એના કરતી જવા દે મને હાલ સીધો ઘેર જ જવા દે. વાત જ નહીં કરવી કે મને કનુપા મારી ગયા ઈ. જવા દે. મારો બેટો તાકાત વાળો તો ચેટલો હતો લાલ ફોડાળો મારો તો કોરોમોરથી લુગડોય ફાડી નાખ્યો. હારું કર્યું ધોત્યું ના ફાડી નાખ્યું નકર હું તો ઘેર ચેવરી ગયો. આ લાલ ફોડાળાની તો કોઈક દવા તો કરવી જ પડશે. એના વગર કોઈ મેળ ખાઈ એમ નહીં. પડ્યા હીવાના બાનું ભાત લઈને દારૂ પીન દારૂડિયો દ્ર શું થયો? શું છે? શું દારૂ રે? શું છે? કોઈ નહીં શું કરો આ કોઈને ભાજીને આયા હતા ઢસંગ કરતા હેડે છે. આમ તો બધા તને સીધા હેડે હતા. હું પાછળ આમ બહાદુરી બતાવતા હતા. આમ કરો ને તેમ કઈ નાખું. ખેતરમાં જો તે પેલા આઈંડા નતા તમને કીધું હા ગાય ને ઓહો પડ્યો તો વાયર વચમાં આવ્યો તો ભોય પડ્યો તે લુગડો મારતો બધું ફાટી ગયું. ભોય એવો પડ્યો વગી હા તો તે ગાયો કઈ ભૂંડું કરે પછી તમારી ભૂંડી હાલત જ આવે કે તાણી બરાબર નો ભાજ્યો છો ભાજ્યો. હા અહીંયા અરે મને લાગે આ બીજો ભગવાન માગે છે અગાડ્યો. ખબર તને દારૂડિયા ની હજી હાઈલાઈટ કઈ નાખ્યો કે દારૂડિયો જો હારું બોરે વાર ખબર પડે તને. એડવાન્સ કરજે રસ્તો માપવા કરજે ને કઈ ભીટા હતા આગળ રેટલો કઈ નાખ્યો પાછા મારા જેવો. એક તો લાલ ફોડાળો મારી ગયો ને એક હવે આ દારૂ નોમ ના લીધું હોત તો સારું હતું. ભાજી ના છે ભાજી શી ખબર આજ કોનું મોટું જોઈને હું તો હેડ્યો તો ઘેરથી ડોશીનું જ જોયું હશે. વહેલા ઉઠતા દોત બતાવે હન એટલા માટે જ એવું લાગે હ. આ દાડો તો આખો ફેલ ઊંચ્યો હ. લેતો જા કઈ હાઈલાઈટ કરે દારૂડિયો ચો જાય છે પાછો જો હારું ઢસંગ કરતા જાય પાછા. ખબર પડશે હવે કા દારૂડિયો શું ચીજ છે. ના બોલે એટલે ઠીક છે. આ મનભા બગડ્યો ને એટલે કોઈનો નહીં રાખતો ખબર છે ને. ભલે દારૂ પીધેલો હોય કે ના પીધેલો હોય પણ હજી તો ફોન થઈ જાય આખા તું હજી ફેર પીઠા તને હા કાઢી નાખું તારો. દારૂડિયો હાઈલાઈટ કર્યો છે ઊંઘવા દે મને તો. કેતો પેલા ક્રોધે થઈને ગયા છે ને પેલા લડાશે બે જણા. હા હવે જો, આ જુઓ. આ કેમ લંગડા હેડો છો? હવે કોઈ નહીં પેલા હેતરમાં ગાયો આવી હતી તે ગાઢવા દોડ્યો તે વાયર ગાયને માર્યા? ગાય ને નહીં માર્યા તાની? દોડ્યો ને તે વાયર પગમાં આવ્યો ભોય પડ્યો ને મારું તો લુગડા બધું ફાટી ગયું. નેચર તાચીને દોડવું કોઈ પડે કે ઢેચણે તાણી? વાગ્યું. હાય હાય. તાણ. હા હા. નેચર ના, તાચીને ના, દોડવું એ પડે છે કે? ભાઈ ગાયો ચાર ના, ના, પાંચ પેલા હતી. પેલા કનુભાઈ ફોડ્યા લાગે છે. ના કનુભાઈ હેતરમાં મૂચો આવ્યો હું તો સીધો રસ્તા જ આવ્યો. કનુભાઈ રસ્તા ના રસ્તા ફોડે, હેડો કનુભાઈ નકા ના કોક ફોડે. ફોડી નાખશે. કનુભાઈ કોકના તો ખેતરમાં રસ્તા- હેડશો નહીં. રસ્તામાં જતો હોય તોય કદી તાણી, બોલતા નહીં. મન તાર મને કહેવાય તાણી તાર. ઓળો કે એની કોક રાઈડ આવી હતી તમારી તાણી એ તો એમ કહેતા એ શેઠા ઉપર ના હેડવાનું. હા તે કોક ના વાવે છેટો પર તો હેડવાન કીસી પણ અમાર વચ્ચો વચ્ચ છેટા પાડે છે. એ ઈ વાત કોઈ સાચી નહીં. તમારી એ તો વાંધો નહીં ના પાડતા હતા એ રહ્યા. ના પાડતા કશું બોલ્યા જ નહીં તો. કોઈને ખેતર વચ્ચે નહીં હેડવાનું છેટો હેડવાનું. આપણી હેડ દે. તાણી તાણ. નકા ફોડશી પા હા વાત સાચી ઝઘડા લાવે એવું કા કરવું પડે તાણી ખેતર માં જાય છે કે વાયર કૂદતો તો ને ભય પડ્યો અલ્યા ઓન તો માર્યા લાવે એવું લાગે છે. ના તમે માર્યા જો. હોય તમે ચોથી માર્યા હોય તાણી અલ્યા આગેવાન નહીં બનાવી દીધા ઈવન ચો ખબર જ પેલો લાલ પોડાળો મને તો પગમાં બે લાકડીઓ ઠોચી એટલે હું ભાજી ગયો. ગાયોનું નોમ આલ દીધું હ પોકવ આગેવાન વિચારતા તો કે અહીં પાછા તો મેઘુભાઈ લંગડા હેઠતા હતા તો પછી થઈ જ ના પડે. હાલ તો ઘેર જવા દે વાંધો નહીં.